मित्रों जय स्वामीनारायण। આપણે આગળ હિન્દીમાં 1 થી 9 પાઠ ભણી ગયા અને એની માહિતી તમે જાણી વિડિયો જોયા હશે અને એની અંદર ગૃહ કાર્ય પણ તમે નોટમાં લખતા હશો। આજે 10મો પાઠ નદી। નદી તમે લગભગ જોઈ હશે અને નહીં જોયું હોય તો ફિલ્મોની અંદર પણ નદીના દ્રશ્યો બતાવવામાં આવે છે। તો આ નદી એટલે શું? નદી હંમેશા પહાડ ઉપરથી જન્મીને यानी कि शुरुआत થઈને એ વહેતી વહેતી સપાટ મેદાનોમાં વહેતી વહેતી ગામડાઓ કે શહેરોની આજુબાજુ વહેતી વહેતી એ અંતે સમુદ્ર यानी कि દરિયાને સાગરને મળે છે। અહીંયા નદી વિશેની માહિતી આ પાઠની અંદર છે। નદીથી કેટલા લાભ? તો નદીથી આપણને પીવાનું પાણી મળે, કપડાં ધોવાનું નાહવા ધોવાનું પાણી મળે, સિંચાઈનું પાણી મળે, ખેતી માટે ઉદ્યોગો માટે પાણી મળે છે। આમ નદી એ પાણી આપતી આપતી સમુદ્રને અંતે મળે છે। તો નદીનો લાભ એટલા માટે જ આપણા ધર્મની અંદર નદીને માતા કહે છે, લોક માતા કહે છે। કેમ? કારણ કે એને માતાનું સ્થાન આપ્યું છે। નદી બધાને ઉપયોગી છે। આ નદી જ્યારે વહેતી વહેતી નદીમાંથી સાગરને મળે છે ત્યારે એ પોતે પોતાનું પાણી ખારા સમુદ્રના જળમાં ભેળવી દે અને પોતે ઉપયોગી બને છે। આ રીતના નદી આપણે પાઠ ભણવાના છે। અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે। નદી દ્વારા નદીમાં વહેતા વહેતા પાણીમાં એક ભેંસ નાહી રહી છે। અહીંયા સિંચાઈ માટે ખેતર બાજુમાં ખેતરમાં ખેડૂત બળદો વડે હર વડે ખેતી કરી રહ્યો છે। આ પનિયારી પાણી ભરી જઈ રહી છે। બાજુમાં ગામડા જેવું દ્રશ્ય છે। આ સામે પહાડો જેવા દ્રશ્યો છે। ત્યાંથી નદી નીકળતી અંતે સમુદ્રને મળે છે। આવા ચિત્રને આધારે આપણે આજે પાઠ ભણવાના છે અને પાઠ ભણવાની સાથે સાથે દરેક વાક્યનું ગુજરાતી ભાષાંતર પણ શીખવાનું છે અને એની નીચે આપેલા શબ્દોના અર્થ પણ સમજવાના છે જે પરીક્ષામાં પૂછાશે। ત્યારબાદ આપણે એનો સ્વાધ્યાય જોઈશું। વિદ્યાર્થી મિત્રો, હિન્દીની ચોપડીમાં પાન નંબર 18 ઉપર 10મો પાઠ છે નદી। અહીંયા સરસ મજાનું ચિત્ર આપ્યું છે। એ ચિત્રને તમારે જોવાનું અને સમજવાનું। નદી પહાડોમાંથી નીકળીને વહેતી વહેતી ક્યાં જાય છે અને કોને કોને ઉપયોગી છે એ અહીંયા ચિત્રમાં બતાવ્યું છે। હવે આ ચિત્રને આધારે આપણે અહીંયા પાઠ ભણવાનો છે। અહીંયા પાઠની શરૂઆત કરીએ। પહેલું વાક્ય છે યહ કિસકા ચિત્ર હૈ? પ્રશ્નાર્થ પૂછ્યો છે અને યહ નદી કા ચિત્ર હૈ એનો જવાબ પણ આપી દીધો છે। પ્રશ્નાર્થ ચિહ્ન અને પૂર્ણવિરામ આગળના પાઠોમાં આપણે ભણી ગયા છે એટલે વિશેષ વાત કરતો નથી। યહ કિસકા ચિત્ર હૈ એટલે કે આ કોનું ચિત્ર છે અથવા શાનું ચિત્ર છે? તો જવાબ છે આ નદીનું ચિત્ર છે। વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ લખવાનો છે અને એનું ભાષાંતર પણ કરવાનું છે। આખો પાઠ પહેલાં લખી નાખવાનો નથી, એક એક વાક્ય લખીને એનું ભાષાંતર કરવાનું છે। તો આ નદીનું ચિત્ર છે। નદી પહાડ સે આતી હૈ। નદી પહાડ યાની કે ડુંગરમાંથી આવે છે અથવા તો પર્વત પહાડ જે કોઈ એક સરખું છે। નદી પહાડમાંથી આવે છે। પહાડને આપણે પર્વત પણ કહીશું। નદી કા પાણી બહ રહા હૈ। નદીનું પાણી વહી રહ્યું છે। બહના યાની કે વહેવું, આગળ જવું। અહીંયા ચિત્રમાં પણ પાણી વહેતું જોવા મળે છે। આમ જુઓ, નદી મેં એક ભેંસ બેઠી હૈ। નદીમાં એક ભેંસ બેઠી છે। ભેંસ તમે જોઈ હશે, એ ભેંસ નદીમાં કેમ બેસે? કેમ કે એને પાણીમાં નહાવું બહુ ગમે છે। પ્રાણીઓને મોટાભાગે હાથી હોય કે ભેંસ હોય એને પાણીમાં રહેવું બહુ ગમે છે, તો એ પાણીમાં બેઠી છે। નદી કે કિનારે માલતી હૈ। અહીંયા એક સરસ મજાની છોકરી પાણી ભરીને ઘર તરફ જઈ રહી છે, એનું ચિત્ર આપ્યું છે। તો આ છોકરીનું નામ છે માલતી। પરીક્ષામાં પૂછાય કે નદી કે કિનારે કોણ હૈ? ખાલી જગ્યા હૈ તો માલતી હૈ। આ એનું છોકરીનું નામ માલતી છે। નદી કે કિનારે માલતી હૈ। નદીના કિનારે માલતી છે। માલતી કે સિર પર ઘડા હૈ। માલતીના સિર એટલે કે માથું, માથા ઉપર ઘડો છે। અહીંયા ચિત્રમાં માથા ઉપર ઘડો મૂકીને પાણી ભરીને પોતાના ઘર તરફ જતી બતાવી છે। ઘડે મેં પાણી હૈ। ઘડામાં પાણી છે। અહીંયા હિન્દીમાં પાણી બોલતે હૈ અને ગુજરાતીમાં એને પાણી કહેવાય, જે આપણે દરરોજ પીવા માટે ઉપયોગ કરીએ છીએ।
आ बाजू मालती पानी घर ले जाती है, मालती पानी घरे लई जाए छे। वह कौन है? हवे प्रश्न पूछ्यो छे आ चित्रने आधारे, तो अहींया चित्रमां बताव्युं छे वह कौन है, ते कोण छे? तो जवाबमां छे वह किसान है, ते खेडूत छे। किसान एटले के खेडूत, जे खेती करीने सरस मजानुं अनाज, शाकभाजी, फळ फूल बधुं उगाड़ी अने आपणा सुधी पहोंचाडे छे ते खेडूत। किसान खेत में है, किसान यानी कि खेडूत खेतरमां छे, पोताना खेतरमां छे। किसान के पास 2 बैल है, किसाननी पासे 2 बळद छे। अहींया बळदनुं चित्र बताव्युं छे, 2 बळद छे अने बळद वडे हर खींचीने पोतानुं खेतर खेड़ी रह्यो छे अने खेती करी रह्यो छे। बैल हल खींचते हैं, बळदनुं काम शुं छे? हळ खेंचवानुं, हळ खेंचीने खेतरने खेड़वानुं काम करे छे। नदी का पानी खेत में खींचा जाता है, नदीनुं पाणी खेतरमां सिंचा जाता है, सिंचा जाता है यानी कि सिंचवामां आवे छे, पावामां आवे छे। अहींया चित्रमां बताव्युं छे પહેલાંના સમયમાં ઓછી સગવડો હતી ત્યારે નદીનું પાણી આ રીતના પદ્ધતિથી મોટા મશકો અને ડોલો વડે પાણીને સિંચી અને આ બાજુ પાણી ધોળિયા દ્વારા ખેતરમાં મોટો નીક હોય એ દ્વારા ખેતરમાં એને પાણી સિંચવામાં આવતું અને પાકને પાણી આપવામાં આવતું, જેથી કરીને પાક સુંદર તૈયાર થાય। પાણી से फसल अच्छी होती है, અને એ પાણીથી फसल એટલે કે ઉગેલો પાક, જે ખેતરમાં પાક વાવવામાં આવે બી વાવીને અને પાક તૈયાર થાય એને ફસલ કહેવાય, તો ફસલ અચ્છી હોતી હૈ, પાણીથી ફસલ યાની કે પાક સારો થાય છે। જો પાણી ન હોય તો ઘણા પાક મુરઝાઈ જાય અને અનાજ પેદા થાય નહીં। અત્યારે ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે તો ગુજરાતના ખેડૂતોને મુશ્કેલીઓ સર્જાય, જ્યાં પાણીની સિંચાઈ નથી તેવા ખેતરોની અંદર વાવેલો પાક હવે સુકાવાની તૈયારીમાં છે। જો ભગવાન કરીને વહેલો વરસાદ આવી જાય તો એ પાક બચી જશે, નહીંતર પાકને ઘણું નુકસાન થાય। તો આમ પાઠમાં દરેક વાક્યને તમારે હિન્દીમાં લખવાનું અને દરેક વાક્યની નીચે એનું ગુજરાતી ભાષાંતર કરવાનું છે। હવે એના શબ્દાર્થ બોર્ડ ઉપર જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આવતા અમુક શબ્દો મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે। પહેલો શબ્દ છે પહાડ, તો પહાડને આપણે ગુજરાતીમાં શું કહીશું? પર્વત કહીશું। પર્વતમાંથી નદી નીકળે છે। બીજો શબ્દ છે કિસાન, કિસાન એટલે કે ખેડૂત, ખેડૂત વરસાદના આધારે અને નદીઓના આધારે પોતાના ખેતરમાં ખેતી કરે છે, ખેતી કરે તેને શું કહેવાય? ખેડૂત। ત્રીજો શબ્દ છે હલ, તો એનો અર્થ ગુજરાતીમાં અર્થ થાય હળ, હળ વડે એ પોતાના બળદોથી જોડીને હળ વડે ખેતરને ખેડવાનું કામ કરે। આગળ શબ્દ છે શિર, શિર એટલે આગળના પાઠમાં પણ ભણી ગયા માથું, માથું એટલે આપણું શરીરનું એક અંગ। ખેત, તો શબ્દ છે ખેતર, ખેતરમાં ખેડૂત ખેતી કરે। પાણી यानी कि गुजराती में आपणे एने पाणी, जर, नीर, भू वारी कहीशुं। पाणी, जर पण कहीशुं, आपणे जे पीए छे ते। आगळ बैल यानी कि गुजराती में एने आपणे बळद कहीशुं। आपणा गुजरातमां मोटा भागना खेतरोनी अंदर हळ खींचवानुं काम बळद करे छे, ज्यारे दक्षिणना राज्योमां अमुक त्यां पाड़ो के एना द्वारा हळ खेंचवानुं काम करवामां आवे छे, पण गुजरातमां बळद। अच्छी એટલે કે સારી, જો સારો વરસાદ થાય અને નદીનું સારું પાણી મારે તો સારી ફસલ થાય, ફસલ એટલે કે પાક। ખેતરમાં ઉગેલો મોલ, મોલ પણ કહેવાય, મોલ। ભેંસ यानी कि ગુજરાતીમાં પણ આપણે એને શું કહીશું? ભેંસ જ કહીશું। હિન્દીમાં 2 માત્ર છે, જ્યારે ગુજરાતીમાં એનો એક જ માત્ર છે, ભેંસ અને ભેંસ। બહના यानी कि વહેવું, વહેવું પાણી વહે છે। અને ખીંચના એટલે કે ખેંચવું, બળદ હલ ખીંચતા હે એટલે ખેંચવું। તો આ રીતના આ શબ્દો તમે તમારી નોટમાં, અથવા તો તમને ખબર ના પડે તો અહીંયા ચોપડીમાં નીચે એના શબ્દોના અર્થ આપ્યા છે, એ તમારી નોટમાં લખવાના છે। પહેલા પાઠના વાક્યો લખીને એનું ભાષાંતર અને પછી એના શબ્દાર્થ લખવાના છે। હવે આપણે એનો સ્વાધ્યાય જોઈએ।
હવે વિદ્યાર્થી મિત્રો, જેટલો પાઠ સહેલો હતો એટલું જ એનું સ્વાધ્યાય પણ એકદમ સરળ છે. પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં, પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તમારે વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચવાનો છે અને પાઠના આધારે જ આપણે એને ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, નદી મેં એક ખાલી જગ્યા બેઠી હૈ. તમને ચિત્રમાં મેં બતાવ્યું હતું અને પાઠમાં પણ સમજાવ્યું હતું. નદીમાં કોણ બેઠું છે? તો ભેંસ. તો આપણે હિન્દીને એને શું કહીશું? ભેંસ. તો આપણે અહીંયા નદી મેં એક ભેંસ बैठी है. मालती के सिर पर खाली जगह है. चित्र में बताव्યું હતું કે मालती के सिर पर क्या है? तो घड़ा है. तो આપણે એને गड़ा है. किसान खाली जगह में है. किसान कहाँ पे है? खेत में है. तो અહીંયા ખેત શબ્દ આપણે લખીશું ખેત में है. આખી ખાલી જગ્યા લખીને એને જવાબ તમારે અંદર પૂરવાનો છે. ખાલી જગ્યા હલ ખીંચતે हैं. તો આપણે આગળ જોયું કે કેટલા બળદો? 2 બળદો. તો बैल बैल हल खींचते हैं. तो आ रीतना આપણે એના જવાબો લખવાના છે. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એ પણ આપણે પાઠને આધારે જ આપવાના છે. તમે પાઠ વાંચશો, એક વખત 2 વખત વાંચો તો એના પ્રશ્નોના જવાબ પણ તમને આવડશે. પ્રશ્નોના જવાબ તમારે પરીક્ષામાં જો પૂછાય ત્યારે તમારે એના જવાબ હિન્દીમાં જ લખવાના છે, ગુજરાતીમાં નહીં. પહેલો પ્રશ્ન છે માલતી કહાં હૈ. તો આગળ આપણે પાઠમાં જોયું, અમે તમને આગળ પણ સમજાવ્યું હતું કે આ પ્રશ્ન પૂછાયો છે કયા શબ્દથી? કહાં શબ્દથી પૂછાયો છે. તો આપણે આખું વાક્ય એનું એ જ રાખવાનું છે. એની બદલીમાં આપણે જવાબનો શબ્દ, એક શબ્દ કાં તો 2 શબ્દો આવતા હોય એ ઉમેરીને આખું વાક્ય સેમ ટુ સેમ પાછું લખવાનું છે. અને પ્રશ્નના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય એમ જવાબના અંતે આપણે ઊભી લીટી કરીને પૂર્ણ વિરામ મૂકવાનું છે. માલતી કહાં હૈ? તો માલતી નદી કિનારે હૈ, અથવા તો માલતી નદી પર હૈ એવું લખી શકાય. માલતી નદી કિનારે હૈ. આખું વાક્ય એવું લખવું પડશે જવાબમાં. તમારે નોટમાં પ્રશ્ન લખીને નીચે જવાબ લખવાનો છે. હું અહીંયા બાજુમાં લખું છું સમજાવવા માટે. માલતી નદી કિનારે है અને પૂર્ણ વિરામ. ભેંસ કહાં બેઠી હૈ? ભેંસ ક્યાં બેઠી છે? તો અહીંયા કહાં શબ્દની બદલીમાં આપણે જવાબનો શબ્દ મૂકીશું. ભેંસ નદી મેં બેઠી હૈ. સમજી વિચારીને જવાબ લખજો. ત્રીજો પ્રશ્ન છે માલતી કે સિર પર ક્યાં હૈ? તો અહીંયા ક્યાં શબ્દથી પ્રશ્ન પૂછ્યો છે? તો માલતી કે સિર પર ઘડા હૈ. તો આપણે ફક્ત ઘડા શબ્દ ઉમેરવાનો છે અને એનું એ જ વાક્ય માલતી કે સિર પર ઘડા હૈ. હવે પછી આપણે પૂર્ણ વિરામ મૂકવાનું છે. કિસાન કહાં હૈ? તો કિસાન કહાં શબ્દથી પ્રશ્ન પૂછાયો છે એની બદલીમાં આપણે જવાબ મૂકીશું કિસાન ખેત મેં હૈ. તો અહીંયા ખેત મેં હૈ હૈ લખીને પછી પૂર્ણ વિરામ કરીશું. કિસાન ખેત મેં હૈ. નદી કહાં સે નિકલતી હૈ? તો નદી કહાંથી પ્રશ્ન પૂછ્યો છે? તો પહાડ સે. નદી પહાડ સે નિકલતી હૈ. બાકી એનું એ જ વાક્ય પણ પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નમાં હોય અને જવાબ નીચે પૂર્ણ વિરામ મૂકવાનું છે. આ રીતના જવાબ બનશે નદી પહાડ સે નિકલતી હૈ પૂર્ણ વિરામ. પ્રશ્ન ત્રીજો છે નીચેના વાક્યોનું હિન્દી કરો. આગળના હિન્દી વાક્યોનું આપણે ગુજરાતી કરતા શીખ્યા. હવે આ હિન્દી ગુજરાતી વાક્યોનું હિન્દીમાં ભાષાંતર કરવાનું છે. આ વાક્ય લખીને એની નીચે એનું ભાષાંતર હિન્દીમાં કરવાનું છે. મને નદી ગમે છે પહેલું વાક્ય છે. તો એનું હિન્દી શું થશે? મુझे नदी पसंद है. ગમે છે યાની કે મુझे नदी अच्छी लगती है તો પણ ચાલે. મુझे नदी अच्छी लगती है. બીજું છે નદીમાં પાણી છે. નદી મેં પાણી है. આપણે है પછી પ્રશ્ન નથી, પ્રશ્નાર્થ ચિહ્ન નથી મૂકવાનું. અહીંયા પૂર્ણ વિરામ છે એટલે પૂર્ણ વિરામ જ મૂકવાનું. નદી દરિયાને મળે છે. નદી સાગર કો મિલતી है. હિન્દીમાં દરિયાને શું કહીશું આપણે? સાગર. તો નદી સાગર કો મિલતી है. હવે અહીંયા પ્રશ્ન 4
એનું એ જ લખવાનું છે, પણ આ બહુ વિશિષ્ટ છે. કુદરતી વસ્તુઓના હિન્દી અને ગુજરાતી નામનું વાંચન અને લેખન કરો. હવે અહીંયા ખાસ શબ્દ વાપર્યો છે કુદરતી વસ્તુઓ. કેમ આ કુદરતી વસ્તુઓ છે? આ કુદરતી એટલે કે ભગવાને બનાવેલી વસ્તુઓ છે. બે પ્રકારની વસ્તુઓ પૃથ્વી પર હોઈ શકે, આપણી આજુબાજુ હોઈ શકે, કુદરતી અને માનવ સર્જિત. માનવ સર્જિત એટલે કઈ? તો આ ટેબલ છે, આ ચોપડી છે, આ બારી બારણા છે, ઘર છે, એ બધું માનવ સર્જિત છે, જે માણસે બનાવેલો છે. આ પેન્સિલ છે, માનવ સર્જિત છે. એમ અહીંયા કુદરતી વસ્તુઓ છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે કુદરતી વસ્તુઓના 2 નામ લખો, તો આમાંથી કોઈ પણ 2 નામ તમારે લખવાના છે. પહેલો છે સાગર, તો દરિયો, ગગન તો આકાશ, બરસાત તો વરસાદ, જંગલ તો જંગલ, સરોવર તો સરોવર. અમુક શબ્દો ગુજરાતીમાં અને હિન્દીમાં સેમ આવશે, તો એ તમારે ખાસ ધ્યાન રાખીને આ 15 શબ્દો આપેલા છે, 15 શબ્દો વાંચવાના છે અને સારા અક્ષરે નોટમાં લખવાના છે અને પરીક્ષા માટે તૈયાર પણ કરવાના છે. કેમ કે ઘણી વખત હિન્દી શબ્દનું ગુજરાતી શબ્દ પૂછાય. દાખલા તરીકે ઝરણા, તો એનું ગુજરાતી અર્થ ઝરણું. એ જ પ્રમાણે પૂછાય કે ચંદ્ર, તો હિન્દીમાં એને શું કહેવાય? તો ચાંદ. અને કુદરતી વસ્તુઓના 2 નામમાં પણ આ મથારાને આધારે પૂછાઈ શકે તેમ છે. એટલે આ આખું સ્વાધ્યાય તમારે સારા અક્ષરે પહેલાં શું કરવાનું છે? પાઠનું ભાષાંતર કરવાનું, પછી શબ્દોના અર્થ લખવાના છે અને પછી સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન તમારે લખવાનો છે. આ તમારું ગૃહ કાર્ય થયું. આ રીતના ઘરે પાઠ વાંચતા રહેજો અને બધી તૈયારી કરતા રહેજો. થોડાક સમયમાં ફરીથી પરીક્ષાઓ આવી શકે છે. 40 ગુણની કસોટી આવે ત્યારે એની અંદર આ બધા મથારા ફરજિયાત આવવાના છે. એટલે આ સ્વાધ્યાયના મથારા ખાસ તૈયાર કરવા જરૂરી છે, એટલે તૈયાર કરશો.